પતંગ અને દોરી વચ્ચે અહંકારનો પેચ લાગ્યો. પતંગને આકાશની ઊંચાઈ પ્રાપ્ત કરવાનું અને દોરી તે છે તો પતંગ ઉડે છે ને તેવું અભિમાન આવ્યું. ઊંચી અને સંગીન ઉડાનના જશનો ખરો હકદાર કોણ? આવો આ વિડીયોના માધ્યમથી જાણીએ. મિત્રો, આપણી સફળતા ક્યારેય આપણી હોતી જ નથી. અર્જુન પણ પાર્થી પાસે લાચાર બની ગયો હતો. મિત્રો, પતંગ આસમાનની અનેરી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને અભિમાન આવી જાય છે કે જુઓ, મારામાં કેવી ગજબનું સાહસ અને ક્ષમતા છુપાયેલી છે. હવે બધા મારા હેઠળ હોય અને તેના ઉપર હું રાજ કરતી હોઉં તેવું મહેસૂસ કરું છું. હું આસમાનની રાણી છું. હદ તો ત્યારે થાય છે કે પતંગ જેના આધારથી ઉડી રહી છે તે દોરીને પણ તેની બળાશ મારતા કહે છે કે જો મારા કારણે તને કેવી મજાની ઉડાણ માણવા મળે છે, તને પણ ક્યારેય કલ્પના ન કરી હોય તેવી ઊંચાઈનું ગૌરવ આપું છું. દોરીને તો આ સાંભળી ભારે આઘાત લાગે છે. હવે તેનામાં ગુમાન આવી જાય છે અને તે તેની મહત્તા બતાવતા કહે છે કે વાહ, તું તો જબરી સ્વાર્થી છે. ખરેખર મારે કારણે તો તું આકાશમાં ઉડી રહી છે. તારું આકાશમાં ઉડવાનું સ્વપ્ન જ મારા લીધે સંભવ છે. મારો આભાર માનવાની જગ્યાએ તું જાણે મને સહેલ કરાવતી હોય તેમ સફળતાના નશામાં રાચે છે. બસ આ જ રીતે પતંગ એમ માને છે કે દોરીની અવકાશ યાત્રા મારે કારણે છે અને દોરીને એવો ઘમંડ છે કે હું છું તો પતંગ ઉપર ગગન વિશાળ જેવું ગીત ગાઈ શકે છે. આ રીતે અહમના ઝઘડાનો ટકરાવ આસમાનની ઊંચાઈએ પહોંચ્યો હતો. ત્યાં જ ચુનમુન નામની પતંગ કે જે બહુ જ નમ્ર અને જ્ઞાની છે અને આકાશમાં ઉડતી પતંગોને તેના માટે આગવો આદર અને પ્રેમ છે, તેને આ લડતી ઝઘડતી અભિમાની પતંગ અને દોરીને એવો ઉપદેશ આપીને શાંત પાડ્યા કે તમે કોઈ એકબીજાને ઉડાડતા નથી. તેથી આવો વહેમ હોય તો કાઢી નાખજો. તમારી અને આપણા સૌની ઉડાણ હવા એટલે કે પવનને આભારી છે. તમે જરા વિચારો, આપણે પતંગ ગમે તેટલા સજ્જ અને સશક્ત હોઈએ, રંગીન અને રૂપવાન હોઈએ, અને તેવી જ રીતે દોરી ગમે તેટલી ધારદાર અને પુષ્કળ માત્રામાં હોય તો પણ જો વાતાવરણમાં હવા જ ન હોય તો હવાનું અસ્તિત્વ છે તેમાંથી તો પતંગનો તહેવાર જન્મ્યો. હવા ન હોય તો તેને ચગાવનાર ગમે તેટલું બહુબળ વાપરીને ઠુમકા લગાવે તો પણ પતંગ ગુલાંટ ખાઈને જમીન પર પટકાશે. તેવી જ રીતે દોરી ભલેને 5 ફિરકી જેટલી લોબી અને મજબૂત હોય પણ હવા ન હોય તો તે દોરી પણ પતંગને ગોથા ખવડાવીને હતાશા સર્જશે. પણ જેવો પવન આવશે તે સાથે જ પતંગ દોરીમાં પ્રાણ ફૂંકાશે અને પતંગનું વજન તે ઊંચકવા માટે સક્ષમ બનશે. તમે બંને તમારું અભિમાન ત્યજીને હવાનો જ આભાર માનો. ચુનમુન પતંગની આ વાત સાંભળી પતંગ અને દોરીનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓએ તેમનો અહંકાર ત્યજી દીધો અને હવાને જ તેઓની સફળતાનો હવાલો આપી દીધો. તેઓએ પશ્ચાતાપ સાથે કબૂલ્યું કે અમે કાયમ હવાના ઋણી રહીશું. તેઓએ ચુનમુન પતંગને આવી ખાતરી આપી અને તે સાથે જ પવનના મસ્ત મૂળ વચ્ચે દોરીએ વધુ ઢીલ મૂકી અને પતંગે વધુ એક ઊંચાઈ સર કરવા માંડી. મિત્રો, આ વિડીયોમાંથી તે બોધ પ્રાપ્ત થાય છે કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થતાં જ એવું માનવા માંડીએ છીએ કે આ મારી મહેનત, હોશિયારી અને સંજોગો સામે બાથ ભીડીને ઝૂઝૂમવાની આવડતને કારણે જ શક્ય બન્યું. મારા સિવાય કોઈ બીજાનું ગજું જ નહીં. આ અહંકારને લીધે આપણે બીજા બધાને તુચ્છ ગણવા માંડીએ છીએ. આપણી સફળતા અને સિદ્ધિ માટે માતા પિતા, મિત્રો, પત્ની અને સંતાનોથી માંડી પ્રાપ્ય આર્થિક સવલતો અને કોઈને કોઈ સંસ્થા અને અનુદાનનું પણ યોગદાન હોય છે તે ભૂલી જઈએ છીએ. આવી સફળ વ્યક્તિ કોઈ આ બધા પરિબળોની યાદી ગણાવે તે સાથે તરત જ અહંકાર બેવડાતો હોય છે
અને વળતો એવો જવાબ અપાય છે કે આ સગવડો તો મારા જેવા બીજાને પણ મળતી જ હતી ને છતાં તેઓ કેમ સફળ ના નીવડ્યા. જેવી રીતે પતંગ દોરીના યોગદાનની અવગણના કરે છે, તેમ આપણે તમામ સફળતા પાછળ પહેલી નજરે જ જોઈ શકાય તેવી કોઈની મદદ હોય છે, પણ તેનો આભાર ઉલ્લેખ કરવાનું પણ ભૂલી જઈએ છીએ. હવે તે મદદ કરનાર આવી વ્યક્તિ જ દોરી જેમ પતંગને અહેસાસ કરાવે છે તેમ તેનું પોતાનું પોત પ્રકાશે છે અને તે હુંકાર કરે છે કે તારું જે પણ સ્થાન છે તે મારા કારણે છે. મારો ઉપકાર ભૂલી ગયો. આમ અહંકારના પેચ લાગે છે. દોરી પણ ભૂલી જાય છે કે હવા ન હોય તો દોરી અને પતંગ બંને નિષ્ક્રિય બની જાય છે. અહીં હવા તે કુદરતી કૃપા કે પરિબળ છે જે વાતાવરણ કે આકાશમાં ભરી દેવાની કોઈની તાકાત નથી. તેવી જ રીતે જે પણ સફળ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ છે તેઓએ ઈશ્વરની કૃપા કે કુદરતની મહેરબાનીને જ તેઓનો પતંગ આસમાને ઊંચે ચડી રહ્યો છે તે માટેનો જશ આપવો જોઈએ. આપણા ક્ષેત્રમાં આપણા કરતાં પણ વધુ કાબેલિયત ધરાવનારા છે, પણ તેઓને સફળતા નથી મળતી. મહાભારતના યુદ્ધને જીતીને પરત જઈ રહેલા અર્જુનને પણ ક્ષણિક અભિમાન આવી ગયેલ. ત્યારે જ એક પારધી કે જે અર્જુનને ઓળખી નહોતો શક્યો તેને અર્જુનને લૂંટી લીધો હતો. અર્જુન જેવો ધનુર્ધારી પણ કાબ નામના પારધી સામે હારી ગયો. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ કહેવતનો જન્મ થયો. મહાભારતમાં દિગ્ગજોને માત આપનાર અર્જુન તે જ ધનુષ અને તે જ બાણ તેની પાસે હતું તો પણ કાબને હરાવી ન શક્યો. તેનું એકમાત્ર કારણ એ હતું કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે હતા. તે વખતે અર્જુનનો શ્રી કૃષ્ણ માટે સંપૂર્ણ શરણાગત ભાવ હતો, પણ યુદ્ધ પછી અર્જુન એકલો હોય છે અને હવે તેની બુદ્ધિ તેને યુદ્ધની જીત માટે તેની ધનુષ વિદ્યાનું જ યોગદાન હોય છે તેવું અભિમાન કરવા માટે ચલિત કરે છે અને તેનો પરાજય થાય છે. બસ આ જ રીતે આપણે સફળતાના નશામાં મદહોશ થઈ જઈએ છીએ. આપણે પણ પતંગ અને દોરીની જેમ આપસમાં ઝઘડીએ છીએ અને જેનો આભાર માનવાનો છે તે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. ઉત્તરાયણનો તહેવાર આપણને શીખવે છે કે તમે સંગીન પતંગ અને કાતિલ દોરી લઈને જંગ જીતવા અગાશીએ તો મદ સાથે ચડો છો, પણ સૌથી પહેલાં એમ જુઓ છો કે આકાશમાં હવા છે કે નહીં. હવા જ નહીં હોય તો પતંગ અને દોરીનું શું કામ? હવે પતંગ ચગશે, બીજી પતંગોને કાપશે ત્યારે ભૂલી જઈશું કે આ ખેલના પાયામાં જ પવન હતો. તો ચાલો જીવનનું જે પણ સુખ છે, આપણી જે પણ સોચ છે, જે પણ ઉન્નત મુકામ છે અને જે પણ પ્રતિકારક શક્તિ છે તે કુદરતને આભારી છે. મિત્રો, આપણે પણ ઈશ્વરનો આભાર માનીએ, તેને જ જશ આપીએ.